તો ભાઈ બધાને જય શ્રી રામ, જય પીઠળમાં ને જય દ્વારકાધીશ. તો ભાઈ સવાર થઈ ગયું છે આપણું અને ભાઈ નાહી તો એકદમ ફ્રેશ થઈ ગયા છે. હું કાંઈ તો વ્લોગ ચાલુ કરી દઉં. રવિવાર છે એટલે રવિવારે ટાઈમ મળે વ્લોગ બનાવવાનો, તો હું કાંઈ વ્લોગ ચાલુ કરી દઉં. અને હું ભાઈ અત્યારે ટ્યુશન જવાનું હતું એટલે ત્યાં નાહી લીધું છે અને ટ્યુશન જઈને પહેલાં હું ભાઈ ચાલુ બધું કહી દઉં તમને. ભાઈ 9:30 વાગ્યાનું ટ્યુશન છે તો આપણે ટ્યુશન જઈ આવીએ અને પછી મળી. આજ કેમનું જવાનું છે પણ કેમનું જવાનું એ તમને આગળ ખબર પડશે. કદાચ તમે ભાઈ થંબનેલમાં જોઈ જ લીધું હવે. અત્યારે ભાઈ વાગ્યા 11:30 ને ભાઈ આપણે ટ્યુશનમાંથી આવી ગયા ભાઈ અને ભાઈ હાવ નવરા બેઠા ભાઈ. તો લોકો ચાલુ કરતો હોય મને ભાઈ ભૂલાઈ ગયા. અઠવાડિયામાં વોઇસમાં ગેપ આવી જાય ને એટલે ભાઈ ભૂલાઈ ગયા. આ તો અચાનક યાદ આવી ગયું. પહેલાંથી યાદ કંઈ નહોતું ભાઈ એને કેવું હોય 11:30 વાગે આવી ગયો ને ઓલે વખતે ખબર ભૂલાઈ ગયું. તો આજે ભાઈ પ્લાન બનાવીએ ભાઈ બંધુ જવાનો. ભાઈ થંબનેલ મેં તમને ખબર નાખી દીધું હતું એ તમે જોઈ લીધું હવે. તો ભાઈ આપણે જવું છે મંદિરે. શ્રાવણ મહિનો ભાઈ 2 ભગવાનના દર્શન કરી આવીએ આપણે. અમે ભાઈ રવિવાર આપણે રજા હોય, સવારનો દિવસ અને પછી કંઈ કામ ન હોય એટલે હું ભાઈ બધું ભેગા થઈને ટાઈમ કાઢી થોડોક આપણે ત્યાં સુધી આપણે જે શૂટ ફૂટ કરવું એ આપણે થઈ જાય ત્યાં અને ભગવાનના દર્શન થઈ જાય 2 in 1. તો હાલો કેટલા 2-2:30 વાગે અહીંથી નીકળીએ ભાઈ. અહીંથી 10 કિલોમીટર જેવું છેટું છે. બહુ વાર ના લાગે ભાઈ. સાયકલમાં કેટલી વાર લાગે. કાં ગાડી લઈને જાવ પણ સાયકલ લઈને ભાઈ બેમાંથી એકમાં જા. ભાઈબંધની ગાડી છે તો કદાચ લઈ આવે તો સૌથી સારું. ના સાયકલ તોડાવીને જાવું અને તમને દેખાડ્યું ભાઈ. તો અત્યારે ભાઈ આપણે બપોર થઈ ગયું હોય ને આપણે ભાઈ ઓનલાઈન એક પાર્સલ મંગાવ્યું હતું આપણા માટે નહીં પણ પપ્પા માટે. તો ભાઈ પાર્સલ આપણે અટાણે ખોલી હું ભાઈ તમને દેખાડી દઉં. બે તો પહોંચાડી આપી જતા થોડા કેટલી વાર લાગે. હા પેકિંગ ભાઈ બહુ સારું. ક્યાંથી ખોલવું ખબર નથી. હવે નીકળી. તો ભાઈ એક આપણે ઘડિયાળ છે તો એક ઘડિયાળ ખોલી. ઓહ ઓય વાહ રે વાહ ભાઈ. ઘડિયાળ એટલે ઘડિયાળ કેમ હે બાકી આ તેમ થાય હું રાખી લઉં. એક ભાઈ આપણે ઘડિયાળ હતી એની સાથે ભાઈ આપણે ભાઈ આ મળે છે એરબડ્સ ના હે ને ઉપર સ્ટેન્ડ કવર અને આ ભાઈ એરબડ્સ. આના હાટું ભાઈ આપણે મંગાવી સ્માર્ટ વોચ. આપણે જોતી હોય ને સ્માર્ટ વોચ નહીં વોચ એને આપણે ખોલી ભાઈ. રેપિંગ ક્યાંથી ખોલી. વાહ યા ભાઈ આપણે એરબડ્સ. આ હે જો ભાઈ કેમ હે બાકી એરબડ્સ સાથે આવ્યા અને ભાઈ આ ઘડિયાળ સાથે આવી અને સાથે ભાઈ એનું આ 3 વસ્તુ ભાઈ સાથે આવી અને ભાઈ એનું ભેગું ચાર્જર છે. આ ભાઈ બધી વસ્તુ આપણે મંગાવી હતી અને ભાઈ જોઈ કેવું આપણે કામ કરે. તો ભાઈ અત્યારે ને આપણે વાગી ગયા 1:30 અને અહીંથી ભાઈ અત્યારે આપણે નીકળવાનું છે. ભાઈ તમને કીધું તો આપણે મહાદેવ મંદિરે જવાનું છે. ત્યાં જવાનું એ જ તમને નથી કીધું. થંબનેલનો ભાઈ નામ નથી લખેલું ત્યાં જવાનું મંદિરે જવાનું છે આપણે. તો અત્યારે આપણે અહીંથી નીકળી જઈએ કેમ કે ભાઈ પર્યાન થાય હાલીને જવાનું. ભાઈ આવો મોસમ હોય તો આપણે હાલીને ના જઈએ કેવી મજા આવે. એટલે ભાઈ આપણે હાલીને પર્યાન કરેલ છે તો બધા ભાઈબંધો આપણે ભેગા થાવું અને પછી અહીંથી આપણે નીકળશું. હજી એક ભાઈબંધને અહીંથી બોલાવવાનો છે
પછી ભાઈ ત્યાંથી એને આપણે જવા છે કદાચ 8-10 કિલોમીટર છે ભાઈ. કાપી નાખી ભાઈ 2 કલાક લાગી. એ પહેલાં આપણે કાપી નહીં ખબર આપણે મંદિરે ગયા હતા આપણે કુળદેવીના. ત્યાં ભાઈ આપણે બ્લોગ ઉતાર્યો હતો. ત્યાં ભાઈ 10 કિલોમીટર હતા ભાઈ આરામથી 1.5 કલાક 2 કલાક નીકળી ગયા હતા. હા નીકળી ગયા ભાઈ એટલે ભાઈ પણ ભેગું હોય મજા આવે. તો આગળ તમે દેખાડવી ભાઈ એટલે આપણે કેટલું કામ કરવાનું છે મોબાઈલનું શોર્ટ વિડીયો માટેનું. આ જો ભાઈ વરસાદ ફૂલ ના આવતો હોય આપણે કામ પૂરું કરી નાખ્યું બધું. ને કે ભાઈ વરસાદમાં તમને ખબર છે ભાઈ કેમેરો ભાઈ આપણે હરખો મેળ ના આવે એટલે ભાઈ વરસાદ નહીં હોય તમને જેટલું દેખાવાનું જેટલું બને તમે બધું દેખાડ્યું છે. અત્યારે આપણે ભાઈબંધના ઘરે પૂગી ગયા હોય અને ભાઈ અત્યારે અહીંથી એને આપણે ભાઈબંધને ભેગો લઈને અને પછી હલીને જવાનું છે. આવો ભટ્ટી ઉદય શેઠ. જો કૂતરું પહોંચ ના ઓ ભાઈ જીમીન લઈ જઈને વરી વાય તો મને ખબર ને ક્યાં તો જીમીન દેખાડું. છત્રી લીધી ભાઈ બાંધેલી છે જીમી. છત્રી નથી લેવી એલા મૂકી દે. જીમી બાંધેલી છે પલટતા જીમી બાંધેલી છે. હા તો હું દેખાડું જીમીને દેખાડું. છત્રી ની મોબાઈલ માટે પોસવી લે ને જીમી દેખાડતા ભાઈ હટો તો જીમીન દેખાડું. જીમી જીમી આ કહી દે બધાને. હા જો કહી દીધું સાહિલભાઈ તમારું કામ થઈ ગયું. આમાં ભેગા જ ભાઈ એનો કઈ ભળતું જ નથી. ઓ ભાઈ શેઠ મોટા શેઠ આવ્યો જોતા ભાઈ છત્રી લઈ તો ભાઈ અત્યારે આપણે અત્યારે પૂગા હોય એટલે ભલા દાદા ને મંદિરે પૂગા હોય હજી અહીંથી આગળ જવાનું છે. આ જોતા આ જો ભાઈ આ હે ને જમીન હે. હવે જમીન નથી મારો ભાઈ પાણીમાં આવું થઈ ગયું હોય તમે વળી કૂદતા નહીં જમીન છે ના વળી આને માથે ચેન નો જેટલો પાવર દેખાડે ભાઈ અહીં છે. એ બાજુ ભાઈ પાણી છે આ બાજુ ભાઈ પાણી બેહું નહીં જો બેહું નહીં. હા ભાઈ ક્યાં બેહું મને નથી દે. અહીં જો ને ભાઈ ઈટોનું છે ભાઈ જો તો આવતી વખતે નાવાની ઈચ્છા છે. નથી નાવા નથી જવાનું ભાઈ. ઘરે ના પાડી ઘરે ના પાડી હે હા તોટાણ આપણે પૂગા ભલા તો આમ જો માપા 2 છતરી છે માર્યું ને એવું છે. જો ઠંડા તો દોડે છે યાર પાણકા ઓછા થઈ ગયા તો અહીંથી નાખો. ભાઈ હું તમને છે ને જય શ્રી જય ખોડિયાર માં હાલો ભાઈ. કારણ કે છે ને અટાણે છે ને એ નદી જરાક ભરાઈ ગઈ હશે એટલે છે ને જોવાની મજા આવશે. તો હું તમને મળું છું ક્યાંક નદી છે. ઓકે તો આપણે પાણા ફેંકી ભાઈ અત્યારે આપણે એને પૂગી ગયા એના નથી ગયો ભાઈ હજી ત્યાં એને નાનું મોટું તળાવ છે. તો ભાઈ મારું એવું કેવું છે કે છે ને તમે જ્યારે પણ નદીમાં તમે નાવા આવો કે ગમે તે કરવા આવો ને તો છે ને અહીંયા કચરો ના કરો જેથી કરીને છે ને આપણી નદી સ્વચ્છ રહે. કેવો કચરો ભાઈ? આ જો તમે કરો છો ને એવો કચરો. આવો તો થાય ને આમાં ના, પાણા એ શું મળે? કચરો ના હોય. પાણા નાખવા જોઈએ ઉદય તું પછી હાવ આવું કેમ ના સારું લાગે. ઓ હોય પાણા તો હોવા જોઈએ ને. કહું એ જોવું હોય તો એ બસ બહુ મોટી નથી નદી તો વરસાદ આવશે. હાલ મોટી નદી નથી પણ ભાઈ તળાવ કેવાય નાનું કુડી તળાવ છે ભાઈ અત્યારે. હા, તો હવે આપણે આપણે કેટલું જાય ભાઈ હજી 6 આ જો ફૂલ જોવો. ફૂલ નથી કાલે ગયા ફૂલ જ હશે હાલો ને હમણાં એનો બાકી તમને છે ને જ્યારે રસ્તામાં મોટી નદી આવે ને ત્યારે હું તમને મળું. મોટી નદી નહીં આવે કલે ગયા બાજુમાં છે એક સાઈડ હાથ રહી જાય આમ કરવું પડે પછી હાથ રહી સીધું ત્રિવેણી સંગમ જાય. આવશે ભાઈ. ઓલી બાજુ ત્રિવેણી સંગમ. ત્રિવેણી સંગમ જ છે પડે છે. હે હા ઓય હા હે કા આ તો હવે રસ્તામાં છે ને ઘોડેશ્વર પેલા પણ એક છે ને ભાઈ ઘોડેશ્વર તો greenery કહી દીધું આપણે નહોતું કહેવાનું. અહીં ચાલો કહી દીધું તો કઈ વાંધો હવે ને ભરોસો જવાને કેમ કે ભોગવા આવ્યા છે આપણે મારા વાળ જ દેખાય. એટલે હવે એને આપણે જઈએ અને ભાઈ હાથમાં ગદા તારી લઈને બેઠા હોય આપણે જોતા ઉદયભાઈ બાવેડા ઉગી ગયા જો તમારી જેમ ઉદય રસ્તામાં જ્યારે નદી આવે ને ત્યારે હું તમને છે ને નદીમાં પડાય તારી જેમ બાવેડા ઉગ્યા અહીં કલેજા મોજ ને અમારથી ભાગી જતા અમારો કલેજો મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના બાવા ક્યાં લખલે અહીં ભાઈ કઈ આગળ લખલે મારે વાંચવું જો અને તમને ખબર છે મને વાંચવું બહુ માટી કામ માટી કામ ભાઈ હું બધું અંગ્રેજી આપણને આવડતું આવું હોય તો આવો ભાઈ તમને નથી ખબર અમે ક્યાં જઈએ એમ નથી ખબર ખબર છે ને તો હું પછી યાર
હું લખેલું યાર જો આમાં ત્રણ વસ્તુ ગુજરાતીમાં લખેલી બાકી બધું અંગ્રેજીમાં. એટલે મથલે ને જી ફરજિયાત ની બધું ગુજરાતીમાં શું લખેલું. લખ્યું છે આ? માટી કામ. રોડ સાઈડ ફર્નિચર લખેલું હે ભાઈ. માટી કામ BMW હોય BMW ના WMM લખ્યું. વાંચતા તો શીખ્યા હો તમે યાર, સીધા નીકળી પડ્યા ગામમાં. વાંચતું તું કોણ? તમે એ તો અમને ખબર. छतरी आपने कोक ने मारी तो छतरी खुली है. यहाँ पे ट्रेंड है हमारा. આ તો એક બોટ છે વરસાદ આવે ભાઈ બંધો. वरसाद નથી આવતો. સારું ના આવે તો આવતી કે આવવો જોઈએ. કોઈને દોરી પર દેખાડો કે આવે. ગજણા ક્યાં આવ્યું? આ બાજુ. ઈ તો મને ખબર આ બાજુ નો એટલે હા તો બીજું હું પૂછું લે તું કે ગજના ક્યાં આવ્યું? ડબા સંગ પછી ગજના આવ્યું. વાહ આ વસ્તુ સારી હો. આ જો આઈસે ભાઈ શેઠ બંધ કરી દયો શેઠ. મારે ફેસ રિવીલ નથી કરવું. ફેસ રિવીલ તો ક્યારનું થઈ ગયું. થઈ ગયું કેદું થઈ ગયું ફેસ રિવીલ. થઈ ગયું યે. હવે વ્યૂ આવશે નકરા. યો બ્રો યો સમજો ભાઈ સામે એને જાયન્ટ વ્હીલ દેખાઈ ગયો આપણને. ઉદયભાઈ તમે આડા આવો. એક જાયન્ટ સ્કૂલ મને વ્હીલ છું. આઈ વ્હીલ. B બરાબર V આઈ તો ભાઈ અત્યારે ના આપણે આવ્યા હે sin 1 કિલોમીટર નહીં હોય તો જો સામે દેખાય છે ભાઈ. બ્લર થઈ ગયો બ્લર થઈ ગયું ઠીક ફરાવો. બ્લર થઈ ગયા ને ખાલી ખોટું વધારે તો પછી ઓહો અહીંયા મારો કલર જોઈ જાય દે મને. ના હોય શાંતિ રાખ. ઉતારવા દે ને પણ તારો બાતોમાં શાંતિ રાખ. બાયદા રાખે યાર બધા બાયદા રાખે ગઈ ના તમને બીક શું કેમ લાગે મારે? અરે બાદ યાર શું કરી યાર અમે યાર કઈ ના માણસો યાર અમે ત્યાં જઈ નાસ્તો કરો કે નહીં? કરવું જોઈએ ને ભલે યાર પાકી ના પાકી લેવી. મુજરે બનાય ફિરે. અત્યારે છે ને આપણે ભોળેશ્વર પૂગી ગયા હોય અને ભાઈ ને મંદિરમાં તો આપણે અંદર હે ને ભાઈ ફોન અલાઉડ નહોતો એટલે ભાઈ આપણે ફોનને ભાઈ શૂટિંગ નથી કર્યું. તો પછી અલાઉડ ના હોય એટલે આપણે ના કરે ને ખાલી ખોટું. આજે અહીંથી એને દેખાય છે પણ આ છે ને વાહન કચરો હે નકરો અહીંયા. કચરો નહીં. મારી તમને છે ને એક નમ્ર વિનંતી છે કે જ્યાં ત્યાં કચરો ના ફેંકવો જેથી કરીને છે ને આપણા પર્યાવરણની અંદર ઘણું બધું નુકસાન પણ થાય છે. મેં એક કચરો નથી ફેંક્યો આજે તો. હા અમે જો આ જો આ અહીં હે ને બેઠા આરામથી ઉભા રહ્યો ને આજ તો મજા છે. હા અહીં બેઠા. ઓહો ભાઈ થાકી ગયા હોય કેટલા 10 કિલોમીટર આવેલા જતા. પાણી બહુ પાણી તો મસ્તીનું છે. બહુ હવે અમે મસ્તીનું થોડી વાર અહીંયા રિલેક્સ કરશી પછી નાસ્તો કરશી અને જાશી. કાંઈ વાંધો નહીં. હાલો મારે નાસ્તો કરો ભૂખ લાગી બહુ. બપોરે કેટલું થોડુંક જ ખાતું હતું. હા તો અમે નાસ્તો કરીને પછી છે ને તમને મળી જ્યારે જાતા હશે ને ત્યારે. ઘોડેશ્વરની બાજુમાં છે ને એક મામાદેવનું મંદિર છે તો ત્યાં ભાઈ આપણે થોડુંક દર્શન કરી લઈએ આપણે. મામાદેવનું ભાઈ મંદિર છે તો ત્યાં દર્શન તો ભાઈ કરી લે ને અમે કરી લઈએ ભાઈ. જય મામાદેવ. દેયા બાકા સેઠે દેવાય નમઃ દેવાય નમઃ અત્યારે આપણે પાછા રિટર્ન થઈ ગયા હોય અને આપણે પાસેથી કયું ગાડી નક્કી આવે છે. ખેતર ભાઈ આને શું કરવું. ગાડી વાળા મને ઠોકી દેતા મેં બચાવ્યો. ઓહો ભાઈ હું તારો Thank you, ભાઈ. ઉપકારી છો. થેન્ક યુ ભાઈ. તો અત્યારે ભાઈ આપણે પરત થઈ ગયા હોય પાછા આવી ગયા હોય અને આ ભાઈ કે ખેતરમાં વિડીયો ઉતારવો. આ ઓલું કરી દેતો બંદૂક વાળું. આ બાજુ આ બધા જાય છે એટલે જે આ બાજુ ભાઈ કેવો વ્યૂ જોતો. ઓય બોલ એને ઉપર હમણાં સામે જવું ભાઈ એમ જોતા કેવો વ્યૂ. હવે આપણે નાવા જવું. જવાય ને નાવા અત્યારે. બોલો ભાઈ આગળ હોય તો પછી તમને દેખાડું. હા યો અરે પણ દીધા ત્યારે થાકી જાવ ખાલી ખોટા રહેવા દે. હજી જરાક હાલ હવે જા. અરે યાર
ચલો 3 2 1 છપરી એમ જ છે કોક કેમ બાકી આ યો છપરી બોલા ભાઈ જોવે હા ભાઈ અત્યારે ને વાગ્યા 6:30 ને ભાઈ અત્યારે આપણે ઘરે જઈએ ને ભાઈ ફૂલ થાકી ગયા જોતા ટાટિયા દુખી આવે આમ બે જોતા હું ઉદય બે કેમ બાકી ઉદય કેવું લાગે તને કેવો એક્સપિરિયન્સ થાય છે એક્સપિરિયન્સ તો જો ભાઈ આપણા પગ દુખે છે બહુ યાર પગ હલાતું દુખે નથી યાર. આપણાથી થાકી એમાં ગયા. એવું થાય હમણાં આપણે છે ને 9 કિલોમીટર ગયા ને 9 કિલોમીટર આવ્યા 18 કિલોમીટર હજી ઘરે જઈને છે ને થાકી જાવ રે હવે બહુ છે ને ઘરે જઈને એવું બધું છે કે મારે ઘરે જઈને છે ને 10-15 લેસન કરવાનું હોય હજી માથે હાથે ઊંચો નથી થતો જોતા હોવ હજી હા લેસન ઉદય હાથ ઊંચો કરે છે લેસન કરવું પડશે ઘરે જઈને તો 10-15 ઘરે જઈને પૂગી યાર આપણે પછી મળી થાકી ગયા ફૂલ તો ભાઈ આપણે ભોળેશ્વર ગયા હતા અને પછી ભાઈ આપણે આવી ગયા પણ ભાઈ થાકી ગયા તો એમાંથી આવું લોગ અને એન્ડ કરવાનો કંઈ ટાઈમ જ ના રહ્યો અને પછી ભાઈ બીજે દિને ભાઈ રાતે વ્લોગ એન્ડ કરવો કારણ કે ભાઈ 9 કિલોમીટર જાય અને 9 કિલોમીટર આવી ટોટલ 18 કિલોમીટર થાય આ ટાટિયા દુખવા માંડ્યા હતા ભાઈ આ બધા દ્વારકા અને બધા જતા હોય કેમ જતા એક દિના 34-35 કિલોમીટર જતા હોય હું તો 18 કિલોમીટર ગઈ એમાં ટાટિયા દુખવા માંડ્યા પછી એક દિન દુખ્યા બીજા દિન તો બહુ સારું થઈ ગયું હતું બીજા દિન સોમવાર હતો એટલે આપણે સોમવાર રહ્યા હતા મહાદેવનું હોય ભાઈ કંઈ થાય નહીં આપણે બ્લોગ સારું લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળી આવવાના આપણે બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામ